નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે જાન્યુઆરી મહિનાનો પહેલો દિવસ છે. આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર આજે ડિસ્કસ કરીએ. દુનિયાનો પ્રથમ ઉડી શકતો રોબોટ કોણે બનાવ્યો છે? ઇટાલી. ઇટાલીના વૈજ્ઞાનિકોએ દુનિયાનો પ્રથમ ઉડી શકે તેવો હ્યુમેનોઇડ રોબોટ બનાવ્યો છે. તે રોબોટનું નામ શું છે? તે રોબોટનું નામ છે આયરન કબ 3. બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું અવસાન થયું. કઈ કંપનીને 14 કરોડના આઈપીઓની માગણી સામે 7100 કરોડ મળ્યા છે? ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ. શું છે વિગત? જાણીએ. પાલનપુરમાં 5 દુકાનમાં ચાલતી કંપનીનો આઈપીઓ 737 ગણો ભરાયો. 14 કરોડ સામે 7100 કરોડ મળ્યા. દુકાન 5 અને ઇલેક્ટ્રોનિક કંપનીનું નામ છે ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ. પ્રશ્ન નંબર 4. આબોહવા અને આપત્તિઓથી નુકસાનનો રિપોર્ટ કોણ બહાર પાડે છે? આબોહવા અને આપત્તિઓથી નુકસાનનો રિપોર્ટ ક્રિસ્ટિયન એઇડ ક્લાઇમેટ બહાર પાડે છે. આ વર્ષે અમેરિકાના કેલિફોર્નિયાને જંગલની આગથી સૌથી વધુ નુકસાન થયું છે. વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપ ક્યાં ચાલી રહી છે? દોહામાં. દોહા વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે ભારતીય ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગેસીએ મોટો અપસેટ સર્જ્યો. તેમણે વિશ્વના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસનને હરાવ્યો. તેમ છતાં ફાઇનલ જીતનાર મેગ્નસ કાર્લસન બન્યા છે. વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપ શરૂઆત થઈ 2006થી. બ્લિટ્ઝ ચેસમાં દરેક ખેલાડીને 3 મિનિટ મળે છે. તેમ છતાં દરેક ચાલ પછી 2 સેકન્ડનો સમય પણ મળે છે. ફિડે મુજબ કુલ સમય 10 મિનિટથી ઓછો છે. હાલ ફિડે ચેસ ચેમ્પિયનશિપનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે તમે જણાવજો. સમય છે વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપનો દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાય છે. પદ્મનાભ સ્વામી મંદિર ક્યાં આવેલું છે? હૈદરાબાદ. હૈદરાબાદમાં પદ્મનાભ સ્વામી મંદિરમાં વૈકુંઠ એકાદશી ઉત્સવ ભવ્ય ધાર્મિક સરઘસ કાઢવામાં આવ્યું. હવે વૈકુંઠ એકાદશી ક્યારે ઉજવવામાં આવે છે? ડિસેમ્બર જાન્યુઆરીમાં. કલ્ચર રિલેટેડ પ્રશ્ન. આ દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. વૈકુંઠ એકાદશી કોને સમર્પિત છે? ભગવાન વિષ્ણુને. આ દિવસે વૈકુંઠના દ્વાર ખુલ્લા હોય છે તેવી માન્યતા છે. આજના ન્યૂઝપેપરમાં આવેલી સૌથી ઇમ્પોર્ટન્ટની ઘટના CAT એટલે કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એટલે કે કેન્દ્રીય વહીવટ ન્યાય મંડળ. CAT કેવા મામલાની સુનાવણી કરે છે? સરકારી કર્મચારીના સેવા સંબંધિત મામલા. સંવિધાનમાં કયા અનુચ્છેદમાં તેનો ઉલ્લેખ છે? અનુચ્છેદ 323A. CATની સ્થાપના ક્યારે થઈ? 1985. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. તેના વિશે જાણી લઈએ. CAT એ ભારતની એક ખાસ ન્યાયિક સંસ્થા છે જે સરકારી કર્મચારીના સેવા સંબંધિત મામલાની સુનાવણી કરે છે. તેમાં નિમણૂક, પ્રમોશન, સિનિયોરિટી, બદલી અને પેન્શન જેવા વિવાદોનો ઉકેલ કરવામાં આવે છે. ગુજરાત કયા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે? સેમિકન્ડક્ટર પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ. કઈ રીતે? જાણીએ. ગુજરાતમાં સાણંદથી સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ચિપ મેન્યુફેક્ચરિંગના પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. કોના દ્વારા? CG પાવર દ્વારા. ગુજરાતમાં આ સેક્ટરમાં 1.26 લાખ કરોડનું રોકાણ આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એક જ બને છે. ગુજરાતના કયા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે? સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ. મ્યુઝિયમ ઓફ ધ અર્થ ક્યાં આવેલું છે? ન્યુયોર્કના ઇથકામાં. શું છે બાબત? પૃથ્વીના 40 કરોડ વર્ષ જૂના ઇતિહાસને સંભાળનાર
ઇથકાનું મ્યુઝિયમ ઓફ ધ અર્થ હવે અસ્તિત્વના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. કેમ? કારણ કે ફંડિંગ મળી રહ્યું નથી અને જે દુર્લભ જીવાશ્મ છે તેમને સાચવવા માટે ફંડિંગની જરૂર છે. મ્યુઝિયમ ઓફ ધ અર્થમાં કેટલા કરોડ વર્ષ જૂનો ઇતિહાસ છે? 40 કરોડ વર્ષ. હાલમાં ભારત વુમન દ્વારા કોની સામે 5-0 થી જીત મેળવી? શ્રીલંકા. હવે કોણ વિશ્વની સૌથી વધુ વિકેટ લેનારી ખેલાડી બની છે? દીપ્તિ શર્મા. ભારતે ત્રીજી વાર T20માં 5-0 થી જીત મેળવી છે. દીપ્તિ શર્મા વિશ્વની હાઈએસ્ટ વિકેટ ટેકર બોલર બની છે. હાલ 26 ડિસેમ્બરે બાળ પુરસ્કાર આપવામાં આવેલો હતો ત્યારે એક ઇમ્પોર્ટન્ટની બાળક રહી ગઈ હતી. પ્રતિકા વાકા લક્ષ્મી. ઉંમર છે તેમની 7 વર્ષ, છે સુરતના. પ્રતિકા વાકા લક્ષ્મી કઈ સિદ્ધિ બદલ હાલ બાળ પુરસ્કાર મેળવ્યો હતો? તેમણે ફિડે વર્લ્ડ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ અંડર-17 ગર્લ્સમાં જીત મેળવી હતી. 9/9ના પરફેક્ટ સ્કોર સાથે ચેમ્પિયન બન્યા હતા. અંડર-17 FC એશિયન ક્વોલિફાયર્સમાં ઈરાનને કોણે હરાવ્યું? ઈરાનને હરાવનાર ભારત હતું. કયા દેશનો પ્રથમ TMA લોન્ચ કર્યો છે? પુણે. TMA શું છે? TMA ફૂલ ફોર્મ છે ટ્રક માઉન્ટેડ એટેન્યુએટર સિસ્ટમ. શું છે? તો એક્સિડન્ટને રોકવા માટે બનાવવામાં આવેલી સિસ્ટમ છે. ટ્રકના પાછળના ભાગે ખાસ ક્રેશ કુશન લગાવેલું છે. અથડામણ થતાં જ આ કુશન ખુલી જશે અને દબાઈને વાહનની ઝડપને ધીમે ધીમે ઘટાડશે. આથી ડ્રાઈવરને પણ ઓછી ઈજા થાય અને આગળ હાજર મજૂરો પણ સુરક્ષિત રહે. હુરુન રીચ લિસ્ટમાં કોણ ભારત તરફથી ટોપ રહ્યું છે? જયશ્રી ઉલ્લાસ. IIT પટનાએ સુપર કમ્પ્યુટર લોન્ચ કર્યું છે. તેનું નામ શું છે? પરમ રુદ્ર. હાલ સમાચારમાં જોવા મળેલો રોહતાસગઢનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? બિહારમાં. વિગત જાણી લઈએ. MCQ બહુ બની શકે છે. કેમ ચર્ચામાં રહ્યો છે? કારણ કે બિહારના રોહતાસ જિલ્લામાં ઐતિહાસિક રોહતાસગઢ કિલ્લા સુધી પહોંચવા માટે જે રોપવે બનાવી હતી તે તૂટી પડી છે. રોહતાસગઢનો કિલ્લો બિહારમાં સોન નદીના કિનારે સ્થિત છે. તે ભારત અને વિશ્વના સૌથી મોટા કિલ્લાઓમાંનું એક છે. તે સૌર વંશના રાજા હરિશ્ચંદ્ર દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમના પુત્ર રોહિતાસના નામ પરથી નામ રાખવામાં આવ્યું છે રોહતાસગઢ. ભારતમાં વાઘની આબાદી કેટલી ટકા વધી છે? 8%. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ છે. મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટનો ખિતાબ મળ્યો છે. કેટલા વર્ષથી મધ્યપ્રદેશને સતત ટાઈગર સ્ટેટનો ખિતાબ મળ્યો છે? કમેન્ટ સેક્શનમાં જણાવજો. ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? ઓડિશા. તે પરથી જ એક અગત્યની બાબત, અનુ ગર્ગ ઓડિશાની પ્રથમ મહિલા સચિવ બની છે. 2025નો મોસ્ટ અચીવડ ચાઇનીઝ એવોર્ડ કોને મળ્યો છે? ઝાંગ ડામોને. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.